જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય જન્મંગલ સ્વામીનું એક મનોરંજનથી ભરપૂર પ્રવચન લઈને આવ્યા છીએ। અને આજના આ પ્રવચનની અંદર આપણે ઘણી બધી વાત જીવનમાં જે ઉતારવા જેવી છે એ પણ શીખીશું। હાસ્યની સાથે આપણે ગમ્મત સાથે જ્ઞાન પણ મેળવશું પૂજ્ય જન્મંગલ સ્વામી પાસેથી। આજના આ પ્રવચનની અંદર આપણે મુખ્ય વાત જે છે કે વ્યસન મુક્તિ છે, માણસના જીવનમાં જે આધ્યાત્મિકતાનું મહત્વ છે, અને ખાસ ત્રીજી વાત જે છે એ પરિવારમાં એકતા કઈ રીતે લાવી શકાય। આ તમામે વાત આજે આપણે આ પ્રવચનની અંદર શીખીશું। આજના આ ભાગદોડ ભરી જિંદગીની અંદર માણસની અંદર જે ધીરજ ખૂટતી જાય છે, માણસની અંદર જે સહનશક્તિ ઘટતી જાય છે, એના લીધે અઘટિત ઘટનાઓ આજે દિવસે ને દિવસે વધતી જાય છે। તો આ બધી જીવનની ભાગદોડ ભરી જિંદગીની અંદર મનથી પણ કઈ રીતે શાંતિ રાખી શકાય, મનને પણ કઈ રીતે શાંત રાખી શકાય, એ તમામ વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તમ ઉદાહરણ સાથે પૂજ્ય જન્મંગલ સ્વામી આપણને જીવનમાં ઘણી બધી ઉતારવા જેવી વાત શીખવશે। તો આવો માણીએ પૂજ્ય જન્મંગલ સ્વામીનું આજનું મનોરંજનથી ભરપૂર પ્રવચન। જય સ્વામિનારાયણ। પેલા તેની શિબિરમાં હતા, ત્યાં એક પાનનો ગલ્લો નથી મદ્રાસની અંદર। 85 લાખ માણસો રહે છે શહેરની અંદર। જો કોઈ માવો ખાય ને 1000 રૂપિયા દંડ, વેચવા વાળાને 10,000 દંડ, બીજી વાર વેચે ને એટલે જેલ ભેગો કરે। એક વ્યસન નહીં ત્યાં। અને આજે તમે બધા તમારા બાપ દાદાને એક વ્યસન હતું, આજે બધા ચાવતા થઈ ગયા, થૂકી નાખે ચાવી। કેટલો પૈસો સમાજનો જાય છે। આપણી ભારતની કેટલી વસ્તી છે? 1 અબજની, બરાબર? 20% માણસો વ્યસની હશે। આ નાની વાવડી હું ગયો ને બૈરા માવા ખાય છે। પટેલની છોકરીઓ માવા ખાતી થઈ ગઈ, અને છોકરાને શું સંતાનો સંસ્કાર આપશે ભવિષ્યમાં? આજે ધીરે ધીરે જુઓ તો વિદ્યાનગરમાં કોલેજમાં છોકરીઓ સિગારેટ પીતી થઈ ગઈ। તમારા ઘરમાં નહીં આવે? આ બધું ટીવી દ્વારા પરદેશી શહેરમાંથી ગામડામાં આવે, બધે આવી ગયું છે આજે। બધે તમે બનાવટી જીવન જુઓ, તમારા દીકરા દીકરી નહીં જીવતા હોય તમારા ઘરે, બધું આવું જ છે। પછી ટેન્શન વધે આપણને। આ દિવાળું એક દાડામાં નથી નીકળતું, વ્યવહાર બોધો થતો જાય ધીરે ધીરે અંદરથી, પછી માણસ ટોપી ફેરવે છે। એમ આપણા ઘરમાં જે એકદમ ભડાકા થાય છે ને, એ એકદમ નથી થતા, અંદર ચાલબાજી સુધી થવા મળી હોય છે માણસની। તો જીવનની અંદર આજે માણસ ફેલ કેમ જાય છે? કેટલા પ્રશ્ન માણસના જીવન। આ ભાવનગરમાં તમારે એક છોકરાએ એની માનું ખૂન કરી નાખ્યું છે, કર્યું છે કે નહીં? પેપરમાં આવેલું છે। રિક્ષાવાળા 1 રૂપિયા માટે ઝઘડો થઈને ખૂન કર્યું। સુરેન્દ્રનગરમાં એક સીડી લેવા હાટું એના બાપનું છોકરાએ ખૂન કર્યું। આવા તો હજારો દાખલાઓ છે। મા બાપની સેવા તમે જુઓ। આ મૂળ વસ્તુ બધી ભૂલાય એટલે હોળ ઉભા થાય છે। મા બાપને આજે લઈ છે આપણે વ્યસનની વાત કરતા હતા કે 20 કરોડ માણસો ભારતમાં વ્યસની હોય, અબજ માણસમાં, અને રોજનું 10 રૂપિયાનું વ્યસન કરે ને 250 કરોડ રૂપિયાના રોજના માવા ખવાય ભારતમાં। એક વર્ષના 90,000 કરોડ રૂપિયા નર્મદા નહીં, ગંગાનું પાણી આવે આપણે અહીંયા। હાવ એમાં કોઈ વિટામિન નથી, એમાં કોઈ સત્વ નથી, શરીર બગાડે, વિચારો બગાડે, પૈસા બગાડે। માણસના હાવ માય કાંગલો થઈ ગયો ને, ફોતરા 5 થૂકી નાખે, એ છોડી નથી શકતો માણસ। એટલે ખાવને કેટલું બનાવ્યું છે। હમણાં એક લગ્નમાં આમલેટની ડીશ પીરસાણી, મને બ્રહ્મદર્શન સ્વામી વાત કરી, જો માણસ ક્યાં પહોંચી ગયા છે। સુરતમાં આપણા પટેલો ઈંડા, આમલેટો, રેકડી ઉભા હોય છે, થઈ ગયા છે કે નહીં? આમાંથી હશે, કોક તો હશે જ, આપણે જાણતા નથી પણ કોક તો હશે જ આમાં। અને એવો છે ને, એ હશે ને 10 ને પાછા શરૂ કરાવશે। બગાડનારા ઘણા છે, સુધારનારા ઓછા છે। તમને કોઈ કહેવા વાળું છે જ નહીં માણસ ને। સાંભળે કોણ? તમે આવી તો કેટલી સભા ઘોળીને પી ગયા હશો, ખંખેરીને ભાગી જશો હમણાં રોટલો ખાઈ। તમે તમારા રસ્તે ને એમ અમારા રસ્તે હોય છે ને, ઓલા ગાગડો મગ હોય ને એ પોચા થાય જ નહીં કુકરમાં। આપણે તો કેટલું બધું આવું તો પ્રૂફ થઈ ગયા। શબ્દ ફાયર પ્રૂફ હોય, શબ્દ પ્રૂફ છે આપણે। તમારે જે કેવું હોય કહો ને, હમણાં આડે ને હવે પૂરું આપણે કોણ? કેટલા સંતો કેટલી કથા કરી, આડું રિઝલ્ટ જ નથી આવતું કઈ, કશું રિઝલ્ટ જ નહીં કાંઈ। ગમે તેટલી કથા કરીએ આપણે, માણસને કાંઈ ખબર નહીં શું છે। તમને 25 વર્ષનો એન્જિનિયર એમ કે અનુભવી કે ડાયાબિટીસ માનવું જોઈએ કે નહીં તમારે? ભાઈ બધા આ પાડે છે, એન્જિનિયરનું મને ડાયાબિટીસ છે એમ તમે સાંભળો છો, સમજીને સાંભળો છો કે આમ બેઠા છો ખાલી? બધા ક્યાં માનવું જોઈએ? એન્જિનિયર તો તમને કે આછી સાહેબ સિમેન્ટ પી જાઓ, બીએમ કોલમમાં ખબર પડે, એને શું ડાયાબિટીસમાં ખબર પડે? હમણાં ઉગા મેળી ગયો ને તો એમની કથા કરી, તે 4 દાદા આવેલા થોડા વર્ષો પહેલા, હું સર્વમંગલ સ્વામી 2 હતા, તે કલાક કથા કરી। પછી છોકરો આવ્યો બાજુમાંથી કે સ્વામી આ 4 દાદા બેરા શીખે।
એટલે મેં કીધું બાપાને કીધું સાંભળો છે કે આમાં મેં પહેલા બોલો ને બાપા 1 કલાક અમથું ગાળું બેઠો મારો કલાક ચારે બે પૂજારી બેરા પેલા ભગવાનભાઈ ના બાપા બીજા બે સામે ચારે દાદા બેરા મંદિરમાં બેહે અમને એમ કે સાંભળતા છે એમ નવા ગયેલા પહેલી વાર તમે આ સમજી નો સાંભળો છો કે એન્જિનિયર કે અનુભવી માણસનું આપણે માનવાનું હોય. આ વિશ્વમાં સુખનો અનુભવ કોને છે? સારો રસ્તો કોણ બતાવે આપણને? પ્રમુખ સ્વામી મહારાજે કેટલા નિર્ણય લીધા છે જીવનની અંદર. તમે જો ઘર બંધો તો તમને આમ થાય રસોડું આમ કર્યું હોત તો બાથરૂમ આમ કર્યું હોત તો સારું હતું. અરે શાક લેવા જાય તો વિચાર આવે એની કરતા કોબી લાવ્યા તો સારું. સહેજમાં વિચાર બદલાય આપણા. પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ પર 500 મંદિરો સ્થાપ્યા છે. કરોડો માણસોને આજે જીવનનો એને એ બતાવ્યું. સ્વામી આગળ એક ફોન આવ્યો. જો નિર્ણય કેવા લેવાના હોય એની આગળ ખાનગીઓમાં શું ચાલે ફોનમાં રોજ 300 માણસો મળવા આવે છે. એક ભાઈનો ફોન આવ્યો, અમે બેઠા હતા ફોન આવ્યો. એ કે મને નોકરીમાં પ્રમોશન મળ્યું છે, પૈસાની બહુ ખેંચ છે મારે, હું પ્રમોશન ના લઉં ને તો મને 5 વર્ષ સુધી ફરી નહીં મળે, પ્રમોશન લઉં તો બદલી થાય. મારી દીકરી 10મામાં છે ને છોકરો 12મામાં છે. જો હું પ્રમોશન લઉં બદલી થાય તો એનું ભણતર બગડે, બોર્ડની પરીક્ષા. મારે શું નિર્ણય લેવો? મૂંઝાઈ જઈએ આપણે. ભગવાન હુજાડી કરો એને ખબર છે નિર્ણય આપવાનો તાત્કાલિક. આવા તો છૂટાછેડાના પ્રશ્ન, આપઘાતના, બિઝનેસના મોટા મોટા કેટલા ફોનો આવે. સ્વામી કે મેં એક નિર્ણય ખોટો આપ્યો નથી. કોઈ સમાજનો માણસ એવું ન કે મને ખોટો નિર્ણય આપ્યો સ્વામી. કારણ કે એનું મન એટલી સ્થિર મન છે એટલે સારા નિર્ણય લઈ શકે, તાત્કાલિક નિર્ણય લઈ શકે. આપણે ડોળાયેલું મન હોય ને, વિચાર બીજે ભમતા હોય એટલે આપણે નિર્ણયમાં પાછા પડીએ છીએ. અગત્યના નિર્ણયો જે લેવાના છે ને આપણે નથી લઈ શકતા. તમને માનો કે 2 રૂમ વાળવા આપી હોય, એક રૂમ વાળો તો 500 રૂપિયા અને બીજી રૂમ વાળો તો 50 રૂપિયા. કઈ વાળી આપણે? હે 500 વાળી, બરાબર ને? એ તો બધાને ખ્યાલ આવે. પણ 500 હાજે પાછા આપી દેવાના તમારે, અને 50 તમે નો આપો ચાલે. તો કયા વાળીએ આપણે? કારણ કે પેલું કાયમનું સુખ છે. 50 ભલે પણ ભેગા તો રહે ને. તો આ તમારા બંગલા છે ને કાયમ નથી. કારણ કે આપણે કાયમિક સુખનો વિચાર કરીએ છીએ. સત્તાઓ કાયમ નથી, જુવાની કાયમ નથી. ગમે ત્યારે જો આ સાંગાવદની અંદર આપણા ઘનશ્યામભાઈ એક્સિડન્ટમાં ઉપડી ગયા પ્રતિષ્ઠાન બીજે દાડે. હમણાં હું ધંધુકાથી નીકળ્યો, વરરાજાનું એક્સિડન્ટ થઈ ગયું 5 દાડા પહેલા. ધંધુકામાં જ ભણવાનો હતો અને ધામમાં જતો રહ્યો. ગાડી શણગારીને આવ્યા હતા, પાછા ગયા. આ શરીરની કોઈ ગેરંટી જ નથી આપણી. આજે દુનિયામાં હોય કાલે ન પણ હોય. તો જીવનમાં અગત્યનું કામ કયું કરી લેવાનું છે આપણે? મનુષ્ય શરીર કરીને મહાભારત હમણાં મેં વાંચ્યું, થોડુંક વાંચ્યું શાંતિ પર્વના અધ્યાયમાં. શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મના અધ્યાય આવે છે. એમાં 280માં અધ્યાયની અંદર 29 અને 30 2 શ્લોકો લખ્યા છે વ્યાસ ભગવાને, કે માથાના વાળથી સમુદ્ર ઉલીચી નાખો ને ત્યારે મનુષ્ય અવતાર ફરીને મળે છે આપણને. આ કોણ લખે છે? ભગવાન વેદ વ્યાસ લખે, જેની હિન્દુ ધર્મના તમામ ગ્રંથો લખ્યા છે. 24 અવતારમાં જેને આપણે અવતાર માની, જેની ગુરુ પૂર્ણિમા બધા હિન્દુઓ ઉજવે છે, એ પોતે લખે છે. મનુષ્ય જીવનથી કર્તવ્ય શું છે આપણું? આપણે વિજયવાડા આમ હતા સાઉથની અંદર, તામિલનાડુમાં એક જીએર સ્વામી છે રામાનુજ સંપ્રદાયના. એનું પ્રવચન હોય 6 વાગ્યામાં 50,000 માણસો ગોઠવાઈ ગયા હોય આડી ઉભી લાઈનમાં વ્યવસ્થિત. કોઈ પણ ચિહ્ન એના કપાળમાં, બાયો ભાઈઓ તમામને સવારમાં 6 વાગે મંદિરોમાં લાઈનો લાગે. પગે લાગે તો પંચાંગ પ્રણામ કરે. બેંગ્લોરમાં 2 મિનિસ્ટરો આવ્યા હતા અમારી શિબિરમાં, પગમાં માથું અડાડે, ગોઠણભર પગે લાગે. ભક્તિ જેની જો ભાગવતમાં લખ્યું દ્રાવિડ દેશમાં ભક્તિની ઉત્પત્તિ થઈ છે અને ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ ગઈ છે. દ્રાવિડ એટલે કર્ણાટકની અંદર ભક્તિની ઉત્પત્તિ થઈ, ભાગવતમાં લખ્યું છે. માણસોની અંદર જો પૈસા છે પણ કેટલી સાધનાઓ એ લોકો કરે છે. આપણે આજે ધર્મને ભૂલતા જઈએ છીએ, આપણી પ્રણાલિકો ભૂલતા જઈએ છીએ, આપણા ઋષિ મુનિઓના વિચારો ભૂલતા જઈએ છીએ. આપણે કોમ્પ્યુટર આવ્યા, ફોન આવ્યા, મોબાઈલ આવ્યા, ગ્રીનાઇટ નાખ્યા, તમે સ્પાટક આવી, બધા ઈમેલ આવી ગયા, પણ માણસ સુખી થયો છે? આજે હમણાં એક ગામડામાં છે ને આવ્યો હું, અને એ ભાઈ 2 ભેંસો રાખે છે. પટેલ છે, અમારા સ્વામિનારાયણ સત્સંગી છે, આપણે અમારા સત્સંગી છે, અને દૂધ વેચે છે લોકોને. એની માં છે 60 વર્ષના, કોકને ઘરે દૂધ લેવા જશે એક પ્યાલો વેચાતું. હગ્ગી માં છે એની. જો મા બાપની હાય ભૂલી ગયો ને માણસ. એક ઘરે જમ્યા અમે ઉગામેડીમાં, લાડુ બનાવ્યા એક ભાઈને, 2 જ ઘર છે એવો શ્રી, બાજુમાં એના મા બાપ રહે છે. એક જમવા બોલાવો ને કે જમી લીધું છે, મેં 2 લાડુ છે આપો, એ કે તમારે એની ચિંતા ના કરવી, તેને ફોડી લે. એટલે તારા મા બાપ છે તે મળમૂત્ર કર્યા ખોળામાં,
તને ઉછેરીને મોટો કર્યો છે. આજે માણસને કેટલું જીવન આજે અધપતન થઈ ગયું છે. સમાજ આજે આખો બહારથી દેખાય સેફટી, અંદર કેવું થઈ ગયું છે, બધું હળી ગયું છે. રહ્યા સંસ્કાર. આજે ઘરની અંદર સંપીને બે ભાઈઓ રહી શકે છે? ઝઘડો કેવો થાય છે જોવો છો ને તમે. અને બાયું ચડાવે ગામડામાં, અને બે ભાઈઓ બોલે મને ઓળખે જ, એને ભાઈ ના ઓળખે ને? બોલે છે કે નહીં? ઓળખે જ મને, એટલે ઓળખે જ. હવે ભેગા રહ્યા 20 વર્ષ. માણસ આજે કેવું બધું કરે છે જાત જાતનું. અમે ઉંદેલ ગયા હતા. ઉંદેલ ગામ છે ખંભાતની બાજુમાં. ત્યાગ વલ્લભ સ્વામી જોડે હું ગયેલો. ત્યાગ વલ્લભ સ્વામી મોટા સંત છે આપણી સંપ્રદાયના. એટલે ઘરે પધરામણી કરીને પેલા કાર્યકર કે પેલા ભાઈ પ્રસાદ લેવા ગયા ઘરમાં. અમને કે સ્વામી આ પતિ પત્ની બોલતા નથી ને તમે થોડી વાત કરજો એમની. બૈરાને કઈ વાત થાય નહીં, પેલા ભાઈને સમજે. ત્યાગ વલ્લભ સ્વામી કે ન બોલે સારું, કે બંધન ન થાય બીજું. પેલા ભાઈ કે એવડી સ્વામી સભામાં આવે છે ને તમે થોડી વાત કરો. એટલે પેલા ભાઈને પૂછ્યું કે તમે નથી બોલતા? કે 3 મહિના જ નથી બોલ્યા અમે. કેટલા જણા? 2 જણા. છોકરો બરોડામાં સર્વિસ કરે છે. મેં એને પૂછ્યું કે તમારે બહારગામ જવું હોય કઈ કપડા, એ બીજી રૂમમાં જઈને બોલું કે મારી બેગ તૈયાર કરજો, એટલે તૈયાર કરી દે. બૈરાને કઈ ખૂટી ગયું તો દિવાલ રસોડાની હોય ને એ બાજુ મોઢું રાખીને બોલે તેલ ડબ્બો લઈ આવ, મોરસ હું લઈ આવું, બોલવાનું નહીં કે અમારે. હવે માણસ તમને સરસ ડીશ પીરસી હોય, સારામાં સારી રસપુરી હોય, શ્રીખંડ, આઈસ્ક્રીમ બધું જ ટોયલેટમાં બેસીને ખાઈ આવો, ભાવે? તમારું વાતાવરણ છે ને બધાયનું નથી કહેતો, પણ ઘણાયનું ટોયલેટ જેવું હળી ગયેલું છે ઘરનું. બહારથી તમે બધા ગ્રીનાઇટ નાખ્યા, બધું લાવ્યા, બધું મશીનરી જાત જાતની ઘરમાં ફર્નિચર કરાય ને આ કર્યા ને ફોન લઈને ફરો ને હોનાની ચેનો પહેરો ને ગાડીઓ મોટી લઈને નીકળ્યા. એસી ગાડીમાં ને ઓફિસમાં ગાડી ને અંદર. અહીંયા શું છે? ભગવાન રાજી ના થાય કોઈ દાડો. ભગવાન સિવાય જીવને શાંતિ થવાની જ નથી. તમે લોકો શું સમજો? અમને ખબર, અમે બધા બજારમાં કંઈક જતા હોય, પધરામણી કંઈક જમવા નીકળ્યા હોય, ઉત્તરાયણના દાડે નીકળશું જોડી માગવા. તમને થશે કે આ બચારાને શું આધાર? સાધુ નહીં બચારા, મા બાપની, બૈરા છોકરાની કોઈ આધાર નહીં, એમને બચારા રખડે. તમે ગાડી લઈ નીકળો ને તમે અમારી ઉપર દયા ખાઓ, અમને તમારી ઉપર દયા આવે કે આ બચારા 4 જણા સ્કૂટર ઉપર ચડી બેઠા તરેલા કે સંસારના આપણે થાય હું આનું જીવન હશે. તમને આમ થાય કે ઓહો સંતોનું સુખ તમને શું સમજ પડે? ઢોલ મારીને મોઢું રાતું રાખો છો, બહારથી બધું છે, અંદર નથી. કાંઈક તમે છોકરાઓને સારા સંસ્કાર આપો, કુટુંબને કેળવો. કાંઈક ઘણા બધા જીવનમાં કરવાના છે, પણ કુટુંબ પેલા કોળવો સારું. છોકરાઓ તમારા મિલકત છે, કુટુંબની શાંતિ તો જ મળશે. ગમે તેટલા સમાજના કામ કરશો પણ છોકરો ખોટો થશે તો. હમણે એક છોકરો મળ્યો અમને મુસલમાનનો, અને RSS વાળા લઈને આવેલા. એને આખું કુરાન મોઢે કર્યું છે, 11 વર્ષનો છે. એક મુસલમાન એવો લાવો નમાજ ન પડતો હોય. અરે 40,000 મદ્રેસાઓ છે, 40,000 કુરાનો ગોખાવી નાખે છે. 5-5 વાર નમાજ પડે દિવસમાં. બસ સ્ટેન્ડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, શિકાગોના એરપોર્ટ ઉપર આપણે નમાજ પડવાનું સ્થાન બનાવ્યું એ લોકોએ. હમણાં એક દેશ પેરિસની અંદર કઈક દેશની અંદર મીટિંગ હતી, ઘણા બધા દેશના વડાપ્રધાન ભેગા થયા. ત્યાંનો વડાપ્રધાન 12:30 ઉઠી ગયો, રિસર્ચ પાડી ગયો, મારે નમાજનો ટાઈમ થયો છે. કોઈ હિન્દુ એવો? આજે આરતી આવડે છે આપણને? કોઈ પણ ભગવાનને માનો, ભગવાન બધા એક જ છે. તમે રામ માનો, કૃષ્ણ, સ્વામિનારાયણ, ભગવાન ક્યાં 2-3 છે? લાડવા લાંબા હોય, ટૂંકા મૂળ લાડવા છે, ભગવાન એક જ છે. આ તો આપણે એમાંથી જ ઊંચા નથી આવતા. અમારો ધર્મ ને જૂના મંદિર વાળા, નવા મંદિર વાળા, અમે માતાજી, અમે જલારામના, અમે બધું એક જ છે. રસ્તો એક છે દરેકનો. પણ આપણે હિન્દુઓને કાંઈ નહીં. રવિવાર હોય તો 9 વાગે ઉઠે, લુગી ફેરી લફડ ફફડ ફેર્યા કરે, સાપુ વાંચે, ચા પીને પછી પાછો ટોયલેટ જાય જય કરે, આમ હાલતા અગરબત્તી ખોડે એટલે ધર્મ આવી ગયો. એવા ધર્મ પડ્યા બજારમાં. માણસ આવું ના આવું આપણો પોલો બધું હાલો કાંઈ કરવા જ તૈયાર નથી. આપણે થોડું કંઈક કરવાનું છે ને કંટાળો આવે. આ બધી વસ્તુ અમે આપણામાં એટલે માણસને કંટાળો કે વ્યસન મુકાવશે અમને, આમ કરશે અમને, સેવા માગશે અમારે આગળ, પૈસાથી દીવે છે માણસ. એક સંપ્રદાય વાળા મળ્યા હતા, મને કે તમે બહુ કે ધર્માદો ઉઘરાવો છે. શું કે બહુ ધર્માદો? અમારા સંપ્રદાયમાં તો નકા વિચારો આપી, ધર્માદો એવું કઈ નહીં. તમારા સંપ્રદાયમાં કોઈને મફત અંજીસંગ આપો છો તમે ક્યારે? એક પૂળો ઘાસનો આપ્યો ઢોરને કેટલ કેમ્પમાં, એક મકાન બાજુ છે ભુજમાં. આ સંસ્થા તો કેટલા કામ સમાજના કરે છે. આજે 15 ગામ બાંધી આપ્યા ભુજની અંદર, 300 મકાનો, પંખા ને નળ હોતી ફિટ કરી દીધા, ટ્યુબલાઇટો, ટેલિફોન લાઈનો, સ્ટ્રીટ લાઇટ, પાણીની ટાંકી, પછી આપણે મકાનો, કોમ્યુનિટી હોલ, સ્કૂલ, દવાખાનું, પંચાયત ઘર, ચબૂતરો બનાવી આપ્યો, કબૂતરા, બધું જ. હું 15 ગામમાં મને સ્વામી આજ્ઞા કરી, પ્રમુખ સ્વામી દર 6 મહિને એક સભા કરવા જાઉં 15 દાડા કચ્છમાં.
45 સ્કૂલો બાંધી, મફત ઓપરેશન થાય છે વડોદરિયામાં આંખના, 22 જેટલી હોસ્પિટલો ચાલે છે આપણી, કેટલા મોબાઈલ દવાખાના આદિવાસીઓમાં મફત ચાલે છે, સમૂહ લગ્ન થાય, વ્યસન મુક્તિ થાય. આજે સમાજમાં કેટલ કેમ્પો, કેટલા કામ આપણે કર્યા, લાતુરમાં કર્યા, પેલા ત્યાં ઓરિસ્સામાં મકાન બાંધી આપ્યા. પ્રમુખ સ્વામી ક્યાંય તકતી નથી મારી કચ્છમાં. આપણે તો તમે સ્કૂલો શું કામ બંધાવો છો ગામડામાં? તમારા બાપ દાદાના બોર્ડ મારે તો નગર પંખોય ન આપો, બોલો નામ ન હોય તો. આ બધી કીર્તિ માટે કરીએ છીએ આપણે, સ્વામી કઈ નામના માટે નથી દુનિયામાં ફરતા. આજે કેટલા લોકો કે સમાજ સેવા કરીએ. સમાજ એટલે શું ભાઈ? સમાજ કોને કહેવાય? ચૂના માટીની દિવાલોને સમાજ કહેવાય? મણિનગરમાં, અમદાવાદમાં આપણે વિવેકાનંદ હાઈસ્કૂલ મોટી બાંધી, આરટીઓ ઓફિસ થઈ ગઈ, મકાનો બાંધી, કઈ સમાજ સેવા નથી થતી. સમાજ એટલે માણસો, માણસોની અંદર ચારિત્રનું નિર્માણ કરવું, વ્યસન મુકાવવા અને એને નીતિ નિયમમાં રાખવાની મોટી સેવા છે. એ સેવા કોણ કરે સમાજમાં? હનુમાનજી શું સમાજ સેવા કરી હતી? અરે સમાજ સેવા કરવા વાળા તમને જાહેરમાં કહીને તો ગાંધીજી પછતાણા છે. વાંચોની આત્મકથા, ભડકે બળું છે એવું બોલ્યા છે. ચલણી નાણાં જેટલી મારી કિંમત નથી, ભડકે બળું છું આવું પોતે ઉદ્ગારો બોલે. જો હતાશા નિરાશા આવી જીવનમાં, વિવેકાનંદ સ્વામીના 10 વોલ્યુમ બહાર પડ્યા છે, 10મા ભાગમાં છેલ્લે બધા પત્રનું સંકલન કર્યું, એ પોતે બોલે છે કે 4 સેકન્ડ મેં સુખની જીવનમાં અનુભવી નથી. સમાજનો સેવા કરવા વાળો હું કોણ? મેં બધું મૂકી દીધું, હું મારા આત્માના કલ્યાણ માટે હવે પ્રવૃત્તિ કરીશ. સમાજ સેવા માણસ ગમે તે, ડોક્ટરો બધા થયા, કેટલા ખોટા અંજીસંગો મારે છે. ભણેલા જ છે ને, ઓપરેશનની જરૂર નહોતો ઓપરેશન કરી નાખે, 5 ટેબ્લેટની તો 10 લખે, મેડિકલ સ્ટોરમાં સબ 1 ફોટો પડાવે 3 ફોટા પડાવે, એ લખે ત્યાં જવાનું પાડો, એટલે ન્યાય 20% ભાગ હોય એનો. બધા ડોક્ટર બધા નથી હોતા, પણ ઘણા હોય છે એવા. હોય છે કે નથી હોતું? તમે હીરામાં નથી કરતા આખું પાછું? તમારા કાર્યકરો કરતા હશે. બધે મામલતદારમાં ખોટું, શિક્ષકોમાં ખોટું, ટ્યુશન રાખતો તને પાસ કરી ન પાસ, પોલીસોમાં જુઓ તમે, મિનિસ્ટરોમાં હમણાં 32,000 કરોડનું કૌભાંડ સરકારનું. સરકાર એટલે સરકાર ઓછી કમાવે છે, આપણા પૈસા છે. ગુજરાતની નર્મદાના કેટલું આપણે બજેટ છે? 12,000 કરોડનું. 32,000 કરોડ ખાઈ ગયા. 5 તો મિનિસ્ટરો ભળેલા, આઈએસ ઓફિસરો ભળેલા, સ્ટેમ્પ વેચી ખાધા સરકારના છે ને. કોણ આજે માણસ એને પકડે? 10,000 કરોડના ઘાસ ખાઈ જાય છે. અને અહીંયા હાલે આપવાનું છે ને મંદિરમાં ખોટા ખર્ચા કરે. બુદ્ધિમાં એટલે હિન્દુ છે ને હિન્દુનું જ કાપે. હાલા હમણાં એક ભાઈ આવ્યા હતા ગઢડા, મને કે અમારા શેઠ બહુ કાપે સ્વામિનારાયણની, સુરતના હતા, મેનેજર હતા. મેં કીધું ફોન આપ, નંબર, મોબાઈલ નંબર આપ્યો કે મારું નામ ના દેશો મને છૂટો કરશે. વાત કરી. મેં કીધું એટલે સ્વામિનારાયણ સમાજમાં બગાડ્યું શું તમારું? સ્વામિનારાયણે ગુજરાતને કાયા પલટી નાખી. સ્વામિનારાયણનો સાધુ આજે જીવન જીવે ઋષિ મુનિ જેવા, કોઈને રૂમ નથી. જો 500 મંદિરમાં કઈ ટીવી ની, રેડિયો ની, કોઈ ચા કોફી પીતા નથી, એક પાય રાખતા નથી, કોઈ સ્ત્રી જોડે કોઈ સંસર્ગ રાખતા નથી. આજે કેટલું શુદ્ધ પવિત્ર સમાજમાં જીવન જીવે છે. સ્વામિનારાયણનું કેમ કાપો છો તમે? તમારા ધર્મમાં એવું કીધું બીજા ધર્મની કાપી? એ કે ભાઈ હવે નહીં કાપી. મને હું કીધું સારું ભાઈ, હાલો પતી ગયું કામ આપણે. તો જુઓ માણસને જોયા જાય વગર આમ છે તેમ છે. પણ તમે આપણે હિન્દુઓ છીએ, આપણે બધો એક પરિવાર છે આપણો, ભગવાન આપણા એક છે. થોડી ધર્મની જાગૃતિ લાવો, તમારા બાળકોને સારા સંસ્કાર આપો. પેલા આવે છે ને બાળ વાર્તા, ગીજુભાઈ, એક છોકરો આંબાવાડિયામાં ચડ્યો છે કેરી તોડવા, તે પકડ્યો માલિકે કે હાલ તારા બાપ આગળ ચોરી કરવા આવ્યો, ઠેલી લઈને કેરીઓ, કે મારા પપ્પા પેલી બાજુ આંબા ઉપર છે. બે આવેલા, કોને સંસ્કાર આપે? કોણ? છોકરા જોવો તમે, તમારા છોકરાઓ છે ને, તમે જો 10 લાખ રૂપિયા તેજરીમાં છાવી આપીને દાતરા કરવા જાવ હોય તો બીક લાગે તમને? હળવું કરી નાખે ભાર તમારો. આવો ક્યાં સુધી છોકરા કેવા ઘડ્યા. માણસને આજે છોકરાઓ છે, પણ તમને વિશ્વાસ છે તમારો ચારિત્ર છે એનું સારું? સમાજનું, ફેમિલી, બધું ચારે બાજુ તમે જોવો તો બધું એવું જ છે. હવે કેટલા પ્રસંગો એના તમને કહી, કેટલા બધા પ્રસંગો છે. તો જીવનની અંદર આપણે સારા નિર્ણય લેવાના છે. મનુષ્ય તરીકેની આપણી ફરજ છે. જો જનાવર બધા છે ને, પશુ આડા છે, ભેંસ આડી, બળદ, ઘોડા, ગાય છે ને આડા હાલે છે ને બધા. અને માણસ કેવો છે? સીધો. આડા છે ને એ બધા સીધા હાલે છે, અને સીધો છે માણસ, એને સભા કરીને સમજાવવા પડે છે. પેલા લોકોની મિટિંગની શિબિરો જ કરવી પડતી. એ એના નિયમમાં છે. 1000 વર્ષ પહેલાનો છે ને એ રીતે જ જીવે છે. ગધેડા, હાથી, વાઘ, સિંહ, બધું જ. સિંહ કોઈ માણસનો ખોરાક નહીં ખાય, માણસ ખાશે એનો ખોરાક. બદલાઈ ગયા માણસ. આપણે કેવું પડે કંઈક માણસ થાપે, માણસ છે કે નહીં? તો માણસની અંદર, જીવનની અંદર કંઈક આપણે કરવાનું છે. અગત્યનું આપણે 4 પુરુષાર્થ શાસ્ત્રમાં કીધા. એમાં અંતિમ પુરુષાર્થ આપણો શું છે? મોક્ષ આપણો કરવો. જેમ તમને અત્યારે વાત કરી હોય કે 25,000 રૂપિયા તમને આપે, તમે લઈ જાઓ, કોઈ કન્ડિશનની, પાછા જોતા નથી,
કોઈ લખાણ નહીં, સહી નહીં. કોઈ ના પાડો, જરૂર હોય કે ન હોય બધા આવી જાવ કે નહીં લેવા, પણ એક હાથ કાપીને મૂકતા જાઓ, બધા બેસી જાય. લે કોઈ? પણ રૂપિયા કરતા શું વાલું છે આપણને? હાથ. હવે આપણે મરી જઈએ ત્યારે આપણે જો હાથની અંદર રોગ થયો હોય અને ડોક્ટર કે હળી હળીને મરશું, હાથ કપાવો નકર આખો શરીર તમારું હળી જશે, તો રૂપિયા 50,000 ઘરના નાખીને કપાવવા જઈએ કે નહીં આપણે? શું વાલું છે? હાથ કરતા જીવન વાલું, શરીર વાલું છે. શરીરને આપણે હાથે હળગાવી છે કે નહીં? કોણ હળગાવે છે? બાપને કોણ હળગાવે? તો જોઈને વાલા હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી શીખ્યા કે માણસે આજે ધીરજ રાખવી કેટલી જરૂરી છે. આજે નાની નાની વાતમાં એક ઈગો, પોતાનો અહમ જે ઘવાય છે, એના લીધે આજને આ ઝઘડાનું મુખ્ય કારણ બનતું જાય છે અને ઘણીવાર એ બહુ અતિ ભયાનક પણ બનતું હોય છે. તો આ બધાય માટે માત્ર ને માત્ર જે શાસ્ત્રની અંદર પણ કીધું છે કે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. અને આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી ધીરજ, શાંતિ, પરિવારમાં એકતા અને જે વ્યસન મુક્તિ કાર્યક્રમ જે BAPS દ્વારા યોજવામાં આવે છે, એ તમામ વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. અને ખાસ અગત્યની વાત જે છે એ વ્યસન મુક્તિ. હાલની અંદર ભારતમાં પણ ઘણા બધા પરિવારો એવા છે કે જે વ્યસનથી વિખરાઈ રહ્યા છે. વ્યસનની અંદર ક્યાંક ને ક્યાંક મૃત્યુના બનાવ જે છે બનતા જાય છે, કેન્સરના બનાવ જે છે વધતા જાય છે, અને રોગોનું ઘર પણ જે માનવનું શરીર છે એ રોગોનું ઘર ક્યાંક ને ક્યાંક વ્યસનના લીધે બનતું જાય છે. તો આ તમામ વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. લીવર ફેલ હોય, કિડનીના ઘણા બધા પ્રોબ્લેમ હોય, અને સૌથી જે વ્યસનથી આડઅસર થાય છે એ છે કેન્સર. અને કેન્સર એ પરિવારને, આખાય પરિવાર, ન માત્ર એ વ્યક્તિને પરંતુ આખાય પરિવારને નષ્ટ કરી દે છે. તો આ તમામે તમામ જે છે એ સમસ્યાનું જે જડમૂળથી ખતમ કર્યું હોય તો વ્યસન મુક્ત રહેવું, મગજને શાંત રહેવું અને આધ્યાત્મિક જીવનમાં પરોવાઈને રહેવું. આ બધી વાત આજે આપણે પ્રવચન અંદર શીખ્યા. તો આવા ને આવા પ્રવચન સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો મળીએ નવા પ્રવચન સાથે. જય સ્વામિનારાયણ.